આજે વર્લ્ડ ડોક્ટર દિવસ છે અને કેન્સર જાગૃતિ અભિયાન આ અમારા કાંઠા વિભાગના માછી સમાજના ખલાસી સમાજના વડા કિશોરભાઈ પટેલે અહીંયા આ આયોજન કરેલું હતું અને કેન્સર વિરુદ્ધ કેન્સર નહીં પણ કેન્સર માટે જાગૃતિનું માટે અહીંયા 120 ડોક્ટરો કેન્સર સર્જનો અને બીજા નેહા પટેલ જેવા મેડિકલ ઓન્કોલોજીસ્ટને બધાને આમંત્રિત કર્યા. તેમણે સ્પીચ આપી અને અંતે બધાને દરેક સવાલોના જવાબ નેહા પટેલે આપ્યા અને છેવટે આજે આ બધાને અંતે આ કર્યા પરના અંતે મારું મગજ કન્ફ્યુઝ થઈ ગયું છે કે શું કરવું ને શું કરવું નહીં કરવું. કારણ કે પરેશ ભજીયાવાલા અને બીજા બધાએ કહ્યું કે ઘરનું ખાઓ, ઘરમાં શાકભાજી ઉગાડો, ગ્રીન હાઉસ બનાવો, બાલ્કનીમાં બી તે સબ્જી ખાઓ. પણ મારો એ સવાલ છે કે મેં એવું કર્યું છે, મારી વાડીમાં મેં કોબી, ભીંડા, ફ્લાવર બધું ઉગાડ્યા છે. તો એક કોબીનો દડો બને ને પહેલું પાન નીકળે તો સવાર જોતા બધી ઈયળ ખાઈ ગયેલી હોય. ભીંડામાં એમ તેમ આર પાર બધા કીડા આર પાર થઈ ગયેલા હોય. હવે તેને બચવા હારું બધા કે વેજીટેરિયન બનવાનું બરાબર છે, એટલે એ G10 ના 2 દાણા તમને માર લાખે તેનું તો સ્પ્રે છાંટવામાં આવે આ ભીંડામાં, ને આ કોબીના દડામાં, આ ફ્લાવરના, ફુલેવરના દાણામાં, ફુલેવરના દડામાં તો જ એ બને. નહીં તો એની ખેતી જ નહીં થાય. તે પેસ્ટિસાઇડ વાળું વેજીટેરિયન ફૂડ આપણે ખાઈએ તો આપણને કેન્સર થઈ જાય. સારું કરવું હું વેજ બનવું, ઘરનું ખાવું, પાર્સલ નહીં ખાવું. પાર્સલ આવે મેકડોનાલ્ડના વેજ બર્ગરમાં બી પેલું તળેલું હોય, એમ કે પેલું જે ઓઇલ આવે એ બધું ફાલતું હોય. એમ કે આપણા સાહેબ કહેતા હતા, સિંગલા સાહેબ, એ ફાલતું ઓઇલ હોય તેમાં બી સારું આપણને કેન્સર થઈ શકે. કઈ નહીં, ફાસ્ટ ફૂડ ખાવું, ઘરનું ખાવું, તો વેજ ખાવું, નોન વેજ ખાવું તો બી કેન્સર. હવે સિંગલા સાહેબે કહ્યું કે 1.5 લાખની વેક્સિન મુકાવી. નેહા પટેલે કહ્યું કે રેડિયેશન થેરેપી એન્ડમાં ને પેલી 1,500 વાળી વેક્સિન 3 મુકાવી. 4,500 નો ખર્ચો, પેલો 1.5 લાખનો ખર્ચો તો કઈ નહીં થાય. એ અમેરિકાની વેક્સિન. બરાબર. ચાલો આખો લગભગ કાંઠા વિસ્તારના બધા મેલ ફિમેલ થઈને 50 લાખની વસ્તુ. કેટલી? 1 લાખની વસ્તી. ચાલો સુરત સર ને આવરી પછી એ તો વાત છે. પેલા કાંઠા વિસ્તારને માછી સમાજ, કોળી સમાજ, નાયકા સમાજ, એટલે હરિજન સમાજ, પછી હળપતિ સમાજ, એ બધા સમાજને બચાવવા માટે 1 લાખની વસ્તીમાં 1.5 લાખની 1.5 લાખની વેક્સિનની જરૂર. બરાબર. એ સ્ટોકમાં નહીં હોય તો યુએસથી મંગાવી પડે. એ ખર્ચો ડાયરેક્ટ ઓર્ડર આપી શકીએ, ફ્લાઇટ મંગાવી શકીએ, ફેડેક્સમાં બધી વેક્સિન આવી જાય. આ લોકો મૂકશે કોણ? એમડી બરાબર. ઓન્કોલોજી નેહા પટેલ મૂકી આપે તમને મેહાવરી કેન્સરમાં. પણ 1.5 લાખની હોય બધા પાસે, અને ગરીબ છે અમારો કાંઠા વિસ્તારનો સમાજ. તો મોદી સાહેબે આયુષ્યમાન કાઢ્યો છે કાર્ડ, 10 લાખ સુધીનું બધું કવર. એમાં વેક્સિન આવી જાય. હવે મોદી સાહેબ પહેલા 5 લાખ આપતા હતા, હવે એમાં ઘણી બધી હવે બીમારીને કવર કરીને એમાં કેન્સર બી આવી જાય.